તો આગળ એક મોટા સમાચાર આવી રહ્યા છે। દાંતાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે। દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવી દેતા મામલો ગરમાયો છે। દર્દીને બ્લડ પ્રેશર વધતા સિવિલમાં દાખલ કરાયા હતા। નર્સ દ્વારા એક્સપાયર્ડ બોટલ ચડાવતા દર્દીની તબિયત વધુ લથડી છે। પરિવાર દ્વારા નર્સને ઘેરાતા નર્સે મોઢું છુપાવીને ભાગતી થઈ। નર્સ દ્વારા એક્સપાયર્ડ જ્યારે દવા બોટલ ચડાવતા હવે મામલો સામે આવ્યો છે। ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। દાંતાની સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે। મોટા સમાચાર છે અને આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપી દઈએ। એક્સપાયરીટેડ દવા જે બોટલ છે તે દર્દીને ચડાવવામાં આવી હતી નર્સ દ્વારા અને આ દર્દીની તબિયત લથડી છે અને પરિવાર દ્વારા નર્સને જ્યારે આક્ષેપ કરવામાં આવ્યા છે। દાંતાની સરકારી હોસ્પિટલમાંથી ઘોર બેદરકારી સામે આવી છે। પરિવારજનો નર્સ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને જ્યારે એક્સપાયરેટેડ બોટલ ચડાવી હતી અને બ્લડ પ્રેશર વધતા દર્દીની તબિયત વધુ લથડી હતી અને આ સાથે જ પરિવારજનો દ્વારા નર્સને ઘેરતા તે મોઢું છુપાવીને ભાગતી નજરે પડી હતી। તો દાંતાની સરકારી હોસ્પિટલમાંથી ઘોર બેદરકારીઓ સામે આવી છે। તો સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હોસ્પિટલના, જ્યાં દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવવામાં આવી હતી જ્યારે એક્સપાયરી ડેટ તેની પતી ગઈ હતી અને આ સાથે જ તેને બ્લડ પ્રેશરની બોટલ ચડાવવામાં આવી હતી અને નર્સ મોઢું છુપાવીને ભાગતી નજરે પડી હતી। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। આજ રોજ મારા નાના ભાઈની વાઈફને અચાનક ઘરમાં થોડી તકલીફ થઈ ગઈ, બીપી હાઈ લો થવા માંડી। સરકારી દવાખાને અમે લાવતા અહીંયા એડમિટ કરતા એમને ફરજ પરના બેન છે જે નર્સમાં છે એમના જોડે ટ્રીટમેન્ટ લીધી। એમને પોતે મોબાઈલની અંદર મશહૂર હતા અને જે બોટલ ચઢાવી એ બોટલ બધી એક્સપાયર ડેટની ચઢાવેલી છે અને જ્યારે એમનું નામ પૂછીએ છીએ કે કોઈ અહીંયા અધિકારી કોણ હાજર છે તો અમને કોઈ જાતનો સારો જવાબ મળતો નથી અને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી। હાલ પેશન્ટની એવી હાલત છે, એના પગે હાથે મોઢે ગોજા ચડી ગયા છે, પણ અહીંયા અત્યારે કોઈ કરતે કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી। તો અમારે આના માટે શું કરવું એમ? બેન તો આપને જણાવી દઈએ કે દર્દીને જ્યારે એક્સપાયરી ડેટ દવા આપતા બ્લડ પ્રેશર વધી ગયું હતું। નર્સ દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે। દાંતાની જ્યારે સરકારી હોસ્પિટલમાંથી આ ઘોર બેદરકારી સામે આવી છે તો પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો આગળ વાત મહેસાણાની। મહેસાણા